નમસ્કાર, જય શ્રી રામ। આજે આપણે પાલનપુર નજીક મગરવાડા ધામમાં છીએ અને અહીંયા મણિભદ્ર વીર બાપજીનું બહુ મોટું તીર્થધામ છે અને ત્યાં આપણી સાથે બાપજી હાજર છે। શ્રી પરમ પૂજનીય વિજય સોમજીજી બાપજીનું આપણા આ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે અને તેમની પાસેથી હિન્દુત્વ, સમાજ સેવા, સમાજ એકતા અને ગૌ રક્ષા વિશે આપણે તેમના વિચારો અને સદભાવના સમાજ પ્રત્યેની જાણવાનો વિચાર લઈ અને અહીં આવ્યા છીએ। બાપજીએ આપણને એમનો કિંમતી સમય ફાળવી અને એમનું સાનિધ્ય આપણે પ્રાપ્ત કરેલું છે તે બદલ બાપજીને આભાર માની અને તેમની સાથે સંવાદની શરૂઆત કરીએ। બાપજી પ્રણામ। જય શ્રી મણિ, જય શ્રી રાય નમઃ। બાપજી, આપ આ પવિત્ર ધામમાં ઘણા વર્ષોથી ગુરુજીની સેવામાં છો, મણિભદ્ર બાપજીની સેવામાં છો, તો મગરવાડા ધામનો આપે જે વિકાસ કર્યો છે એ સમગ્ર પંથકમાં કોઈથી અજાણ નથી। અહીં આવ્યા પછી તમને તેનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે, તો આ ધામનો ઇતિહાસ અને આપનું કરેલા સદકાર્ય વિશે દર્શક મિત્રોને અને જાહેર જનતાને જણાવવા વિનંતી કરું। આ તીર્થ લગભગ બહુ જ પ્રાચીન તીર્થ છે। એનો પૂરો ઇતિહાસ તો આપણને જોવા મળતો નથી, પણ એમ કહેવાય છે કે મગરવાડા યાને કે મણિભદ્ર વીર દાદાનું પ્રાગટ્ય સ્થાન એ સ્વયંભૂ પોતે અહીંયા પ્રગટ થયેલા છે। આપ કદાચ ત્યાં જોશો તો એમની પિંડ જે બનેલો છે એ પિંડ ટોટલ માટીનો છે અને સ્વયંભૂ જે તે વખતે મહાપુરુષોએ ત્યાં એમની સ્થાપના કરેલી છે। એક સમય એવો આવેલો આજથી 500-600 વર્ષ પહેલા કે જૈન સમાજ ઉપર બહુ જ મોટી આફત આવેલી। એક જ વર્ષની અંદર એમના 500 સાધુ ભગવંતો દેવગતિને પ્રાપ્ત કર્યા હતા। તે વખતે એમના સંઘના સંઘાચાર્ય પોતાના ઈષ્ટને સ્મરણ કરીને કર્યું કે આનું નિવારણ કેવી રીતે થઈ શકે। તે વખતે એમના ઈષ્ટે એક સંકેત આપ્યો હતો કે આ જગ્યા જા અને ત્યાં જઈ તો અઠમ તપની આરાધના કરજે। એક અઠમ તપ એને એક જૈન પરંપરાની અંદર 3 ઉપવાસ, એકદમ નકોરા ઉપવાસ હોય, કોઈ પણ વસ્તુ લેવાની એમાં ન હોય, જલ પણ ઘણી વખત ન પણ લે। તો એ રીતે અહીંયા આવે એમને અઠમ તપની આરાધના કરી। ત્રીજા ઉપવાસને દિવસે મણિભદ્ર વીર પોતે સ્વયં પ્રગટ થાય છે અને જૈન સમાજ ઉપર આવેલી આફત એનું નિવારણ કરે છે। ત્યારથી જૈનો એને પોતાના ઈષ્ટદેવ તરીકે માને છે। સાથે સાથે હિન્દુ સમાજ પણ અહીંયા એ જ રીતે માને છે કે જ્યારે આજુબાજુના ખેડૂતોમાં, આજુબાજુના વિસ્તારોની અંદર કોઈ પણ ઢોર ઢાંખરને, ખેતરને કંઈ પણ પ્રોબ્લેમ થાય ત્યારે 36 કોમ અહીંયા દાદાના દરબારમાં આવે। આસો સુદ પાંચમને દિવસે અમારા મગરવાડાના સમગ્ર ગ્રામજનો એકત્રિત થઈ અને આ મોટો હવન કરે છે। આજુબાજુના લગભગ બનાસકાંઠાના તો બધા જ હોય જ, પણ એને સિવાયના દેશ વિદેશથી લોકો અહીંયા આવે છે તે દિવસે અને દાદાને ઘીને આહુતિ આપી અને પોતાનું કરવટું પૂરું કરતા હોય છે। એવી પણ અહીંયા પરંપરા દાદાની સાથેની જોડાયેલી છે। ત્યાં એક બીજી પરંપરા પણ એવી જોડાયેલી છે કે અહીંથી જો મગરવાડાના ગામ સીમાડામાંથી કોઈ પણની જાન નીકળતી હોય, ચાહે મુસ્લિમ પણ કેમ ના હોય, તો એને જો જાન મગરવાડા સીમાડામાંથી નીકળે તો એમને અહીંયા કરવટો કરવા માટે આવવું જ પડે। અહીંયા આવતા પહેલાના જમાનામાં ખીચડો કરતા, પણ હવે એને દાદાને સુખડી કરે અને સુખડીનો પ્રસાદ કરીને પોતે આગળ નીકળે છે। એવું આ ઐતિહાસિક તીર્થ છે। આમાં આપણા અત્યારે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, એમનો પરિવારની બાબરી અહીંયા ચોટિયા કપાય છે, પછી મોદી પરિવારના કંદોરા બંધ ત્યાં થાય, જૈનોના પણ કંદોરા બંધ ત્યાં થાય। એક બાળક, પહેલો બાળક જન્મે, મોટો બાળક હોય ને 10:15 શેરની ચોપડી કરે, ત્યાં દાદાને પગે લગાવે। અમારે અહીંયા અમે કંદોરો બાંધીએ, એ કંદોરો બાંધ્યા પછી જ એ લોકો બેલ્ટ બાંધી શકે, ત્યાં સુધી બેલ્ટ પણ ન બાંધે। એવી આ માન્યતાઓ આ તીર્થ સાથે જોડાયેલી છે। એટલે આ 18 આલમનો આ તીર્થ છે અને છેલ્લા 2000 થી હું અહીંયા તીર્થ ઉપર હું આવ્યો। મારા ગુરુ ગુરુકેન્દ્ર સ્વામીજીએ એમને મને શિષ્ય તરીકે
સ્વીકાર્યો છે. અને ત્યારથી આ તીરથની વિકાસ ગાથા સતત ચાલુ રહે છે. હું મારો એક પરિચય આપી દઉં તો હું એમ રાજસ્થાનનો વતની, જે નાનો એવું ગામ છે અમારું જેતુ કરીને, હિમાલની બાજુમાં જ ગામ છે જેતુ. આમાં હું રાજપુરોહિત સમાજમાંથી દીક્ષિત થયેલો છું. મારા ગુરુદેવ શાંતિ વિમલ સુમાસભાઈ મારા સગા કાકા થતા હતા. એમને બચપનની અંદર જૈન સમાજની અંદર દીક્ષિત થયા, અને પછી મારા મોટા ભાઈ એમને પણ જૈન સમાજ પરંપરામાં દીક્ષિત થયા. એમના પ્રભાવથી જોડાઈને હું પણ એક જૈન સમાજની સાથે જોડાયેલો, અને વર્ષોથી આજ મારે મેં તો 82 થી હું એમ જીવનમાં આવ્યો, ત્યારથી અવિરત આ સેવાઓ ચાલતી રહે છે. મારે આપણે જેમ કીધું સંદેશ આપવો છે કે હિન્દુ સમાજ આજની તારીખમાં હિન્દુ સમાજને બહુ જ મોટી વિટંબનાઓથી અને આફતોથી બહાર નીકળી રહ્યો છે. આ જૈન આપણો હિન્દુ સમાજ, આ હિન્દુ સમાજને એક જ મારી પ્રાર્થના છે કે તમારે અંદર એકતા નહીં હશે ને ત્યાં સુધી આપણે ક્યાંય પણ સક્સેસ જઈશું નહીં. એટલે મારા હિન્દુ અને સનાતની ધર્મના બધા અનુયાયીઓને એક હાથ જોડીને વિનંતી છે, તમે પહેલા પ્રથમ જો જાતિ ભાતિના ભેદ ભૂલી અને આપણે હિન્દુ છીએ, આપણે સનાતની છીએ, એ ભાવના જો તમે આગળ લાવશો તો આપણું સુરક્ષા અને આપણી વ્યવસ્થાને આપણે આગળ વધારી શકીશું. આપણે જોઈએ છીએ એક પહેલાનો જમાનો હતો કે ભાઈ કદાચ વ્યવહારોના હિસાબે લઈને જ્ઞાતિઓ બની. જ્ઞાતિ જરૂરી છે. કેમ જરૂરી છે જ્ઞાતિ? કે ભાઈ પોતાના સંસારિક વ્યવહારો એક સમાજમાંથી બીજા સમાજમાં ના જાય, અને હિસાબે લઈને આપણે આ પરંપરાઓ અનાદિકાલથી ચાલી આવી, અને હિસાબે બધાને અલગ અલગ સંપ્રદાયોની અંદર અને અલગ અલગ જાતિઓની અંદર આપણે વિભાજિત થયા. પણ મૂળ તો આપણે સનાતની છીએ. બિલકુલ. તમે સનાતની ભૂલી જાઓ અને પછી તમે એમ કહો કે અમે તો બ્રાહ્મણ છું, આ કે હું વાણિયો છું, આ કે હું ચૌધરી છું, આ કે હું સોની છું. આ બધા જ લોકોએ વર્તમાનની અંદર જો જીવવું હશે ને તો એમને પોતાના સનાતની છીએ એ ટાઈપનું પોતાના હૃદયની અંદર સ્થાન આપવું પડશે કે અમે પહેલા પ્રથમ આમાં હિન્દુ છીએ. આ સમજો કે તમને કોઈ મુસ્લિમને તમે પૂછો તો મુસ્લિમ તમને કોઈ દિવસે એમ કહેશે કે હું મહેમાન છું, ખોજા છું, વોરા છું? એ તમને સીધું એમ કહેજો હું મુસ્લિમ છું. એમ આપણા હિન્દુઓને અંદર કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ જાતિનો હોય, એને સૌથી પહેલા પોતે એમને અંદરથી જાગૃત કરવું પડશે કે હું હિન્દુ છું. અને જો હિન્દુ નામની જો એકતા સાથે આપણે આગળ વધીશું તો દેશને પણ આપણે ઘણું બધું આપી શકીએ. ભવિષ્યની અંદર પણ આપણે એને બહુ સારી એવી પ્રગતિ કરી શકીશું. આપણો ભૂતકાળ જોઈએ છે તો વિદર્ભીઓ આપણા હિન્દુઓ ઉપર આક્રમણ કેમ કર્યું અને હિન્દુઓને આટલું બધું નુકસાન કેમ થયું, એનું મોટું જો કોઈ કારણ હોય, જ્યાં સુધી મારા મનના વિચારો છે હું જાણું છું ત્યાં સુધી આપણે જાતિવાદના ભેદને હિસાબે લઈ અને વિધર્મીઓ આપણા ઉપર હાવી થયા. કેમ? એમને ખબર હતી કે હિન્દુ જે છે એ એકત્રિત નથી, અને જો હિન્દુ એકત્રિત ન હોય એટલે ભેદભાવ પાડે. ભાઈ પેલાને કે કોને વાગ્યું છે? ભાઈ બ્રાહ્મણને વાગ્યું છે. કોને વાગ્યું છે? કે વાણિયાને વાગ્યું છે. કોને વાગ્યું છે? તો કે ફલાણા વાગ્યું છે. મારે શું લેવા દેવા? આ ભાવનાને આપણે જળમૂળથી કાઢી નાખીશું તો આપણી હિન્દુત્વની એકતા જળવાઈ રહે. એ મારો એક તો સંદેશ છે તમને ખાસ. બીજો સંદેશ છે કે વર્તમાનની અંદર આપણી મોટી પ્રોબ્લેમ છે જેને આપણે ગૌ માતા કહીએ છીએ. ગૌ દુનિયાની અંદર આપણે 2 માને 3 માં આપણે કહીએ, આપણે જીવનની અંદર કોઈનો માનો દરજ્જો આપીએ તો 3 જ માં આપણે શબ્દ છે આપણા આગળ. પહેલો આપણી જનેતા, એને આપણે માં કહીએ છીએ. બીજી આપણી આ ધરતીમાં, અને ત્રીજી આપણી ગૌમાં. એ ગૌમાં એ આપણી માતાજી છે અને આપણી માં છે. એ માનું રક્ષણ કરવું એ હરેક હિન્દુ ધર્મના નાનામાં નાના વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી પડે. અને જવાબદારી સમજ્યા પછી આ ગૌ માતા જે છે એને રાષ્ટ્ર માતા જાહેર થાય. એવી આપણા સનાતની બધા સંતોની પણ
માંગ છે અને વર્તમાનની અંદર આ પરિસ્થિતિ પણ અત્યારે બહુ સારી દેખાય છે. જો થોડું મુવમેન્ટ આપણે કરીએ તો ગૌ રક્ષા માટે આપણે સારું એવું કરી શકીએ એવી વર્તમાન પરિસ્થિતિ આપણા માટે અનુકૂળ દેખાઈ રહી છે. છતાંય મહેનત કરવી પડે. સરકારના તો કાન બેરા હોય, પણ બેરા કાનને બરાબરનો ઢંઢોરવો પડે તો જ આપણે આ ગૌ માતાને આપણે રાષ્ટ્રમાતા જાહેર કરી શકીશું. એક તો મારી આ ઈચ્છા છે. બીજું કે સમાજ, આ સમજો કે તમે હિન્દુ સમાજની વાત કરો છો ને, આમ હરેક સમાજની અંદર શિક્ષણ બહુ જ મહત્વની વસ્તુ છે. આપણે જોઈએ છીએ કે બધાય સમાજોની અંદર શિક્ષણ માટે લોકો પડાપડી કરતા હોય છે અને હરેક સમાજ પોતાની રીતે અને આગળ વધારવા માટે સમાજને કરે છે. એમ બ્રહ્મ સમાજે પણ, હું જે બ્રહ્મ સમાજમાં તે આવું છું, ભલે જૈનમાં દીક્ષિત થયો પણ મારું કુળ તો બ્રહ્મ છે. એટલે બ્રહ્મ કુળની પહેલાના જમાનાની અંદર કહીએ તો આપણે 4 જ્ઞાતિઓ, હું 4 જ્ઞાતિને મારે એક શરીરના અંગ ઉપર અનુભવ કરું છું કે બ્રહ્મ યાને કે માથું છે. ભ્રમનું સ્થાન મસ્તક ઉપર છે અને એ મસ્તક ઉપર રહેવાથી આપણા બ્રહ્મ સ્થાન યાને કે ત્યાં બ્રાહ્મણ છે. હૃદય આ ક્ષત્રિયનો છે. પેટનો જે ભાગ છે એ વૈશ્ય છે અને પગ જે છે એ શુદ્ર છે. આપણા સનાતનના એ 4 ભાઈઓ છે. એ 4 ભાઈઓને એક સાથે આપણે રાખીશું તો આ ઊંચ નીચના જે ભેદો છે એ પણ તારે ભૂલવા પડશે. એ ભેદ ભૂલીને આપણે સનાતની છીએ એ ટાઈપનો આપણે આગળ વધારીએ. એ જ મારી આજની તમારા આગળ છે બીજું કોઈ વસ્તુ હોય બાપજી, આપે બહુ સુંદર વાત કરી, સનાતન ધર્મની વાત કરી, ગૌ રક્ષાની વાત કરી, ગૌ માતાને રાષ્ટ્રીય માતા બનાવવાની તરફેણ કરી. હવે આગળની વાતમાં આપણે વાત કરીએ તો સનાતન સંસ્કૃતિ જે છે એ આપણી ઓળખ છે. ભારતીય સંસ્કૃતિ આપણી એ સનાતન સંસ્કૃતિના નામથી જ ભારત દેશની નામના છે. તો ભારતીય સંસ્કૃતિ જે છે એની સાથે સાથે અત્યારના યુગમાં પશ્ચિમી સંસ્કૃતિ આપણા ઉપર ક્યાંક ને ક્યાંક હાવી થતી જાય છે. તો એને આપણા સંસ્કારોથી સિંચિત કરીને એની સાથે કેમ લડત આપી શકાય? આમાં પ્રભુ એવું છે, મેં તમને પહેલા કીધું ને કે પશ્ચિમી સંસ્કૃતિ આપણા ઉપર કેમ હાવી થઈ, એનું મુખ્ય જો કારણ કોઈ હોય તો એ લોકોને, પશ્ચિમી લોકોને ખબર હતી કે હિન્દુસ્તાનના લોકોને જ્ઞાન મુક્ત કરી દઈએ, અજ્ઞાની બનાવી દઈએ તો એના ઉપર આપણે રાજ બહુ સારી રીતે કરી શકીએ. આપણે આગળ આટલું બધું જ્ઞાન હતું. તક્ષશિલા જેવી મોટી મોટી આપણે આગળ યુનિવર્સિટીઓ હતી અને ત્યાં આપણા સનાતની અને હિન્દુ ધર્મની પરંપરાઓ કેવી રીતે જીવિત રાખવી, પરંપરાઓને કેવી રીતે આગળ વધારી રાખવી, આ બધી જ પરંપરાઓ આપણી હતી. પણ આપણે શું કર્યું, એ બધી જ પરંપરાઓ ધીમે ધીમે બધી નષ્ટ થઈ ગઈ અને એ લોકોને ખબર હતી કે આ એમની પરંપરા નષ્ટ કરો એટલે હિન્દુ એકદમ પાંગળો થઈ જશે. અને હિન્દુને પાંગળો કરવા માટેની એ લોકો એક એવી ચાલ રાખ્યા, એ ચાલની અંદર આપણે ફસાઈ ગયા. મેં જેમ તમને પહેલાં કીધું કે આપણે જાતિવાદમાં વેચા નથી, એ લોકો મોટું કામ આમ કર્યું કે હિન્દુ સમાજને તોડી નાખો. એટલે હિન્દુ સમાજને તોડવાની જ વાત કરી એમને. એટલે જાતિવાદની અંદર એ લોકો એટલી બધી અંદર ઘુસાડી દીધું અને આ દેશને ધર્મનિરપેક્ષ દેશને કરી અને હિન્દુઓને દૂર કરતા થયા. અને આના હિસાબે પશ્ચિમી સંસ્કૃતિ આપણા ઉપર હાવી થઈ રહી છે. આજની પોઝિશન એવી છે કે આ જો પરિસ્થિતિ આપણી સંતોએ, આપણે હિન્દુ સમાજના આગેવાનોએ ફરીથી તક્ષશિલા જેવી આપણી ભારતીય સંસ્કૃતિને ફરીથી જાગૃત કરીશું અને બધા હિન્દુઓને એક તાંતને બાંધી દઈશું. માળાના મણકા વિખરેલા છે પણ માળાના મણકાને આપણે એક દોરે બાંધી દઈએ એટલે આપણે કંઈ વાંધો આવે નહીં. એમ વર્તમાનની અંદર જો આ પશ્ચિમી સંસ્કૃતિ સામે આપણે લડવું હશે તો આપણે જ્યાં કરવું હશે તો એના માટે આપણે આ એક બહુ મોટી જવાબદારી છે. અને શિક્ષણની અંદર વધારે લઈ અને આપણી ભારતીય પરંપરાનું શિક્ષણ એ અત્યારે આપવાની જરૂર છે. બાપજી, આપે બહુ સુંદર વાત કરી. આપનું કહ્યા જેમ કોઈ પણ દેશને અગર નાબૂદ કરવો હોય તો તેની સંસ્કૃતિનો જે વારસો છે એ ખતમ કરી નાખો, તો એ મતલબ એમની જે વાત હતી. બાપજી, હવે આગળની વાત કરીએ તો આપણા દેશમાં મંદિરોનો જીર્ણોદ્ધાર પહેલાના કરતા બી હવે જે સરકારો છે, સામાજિક સંગઠનો છે અને પોતાના ભાવનાથી લોકો વિકસાવે છે, તો મંદિરોનો બહોળો વિકાસ થાય છે પણ મંદિરોના જે આપણા જે સંસ્કાર છે, ઘરની જે આપણી
પૃષ્ઠભૂમિ છે, બરોબર. તો એના વિશે ક્યાંક ને ક્યાંક આપણા મૂળભૂત સિદ્ધાંતો ઓછા થતા જાય છે. તો એના વિશે એ મૂલ્યભૂત સિદ્ધાંતો આપણે આપણા જીવનમાં કેમ ઘટિત કરી શકીએ? જો મંદિર એ હરેક હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર છે. જો મંદિર હશે તો હિન્દુ જાગૃત રહેશે. જો મંદિર ન હોય તો હિન્દુને અંદર જાગૃતતા આવશે નહીં. એટલે વર્તમાન જે ભૂતકાળને અંદર જે મંદિરો આપણો વારસો હતો, મેં તમને જે પહેલા કીધું, પશ્ચિમી લોકોને વિધર્મી લોકોએ શું કર્યું કે હિન્દુ ધર્મના ઉપર જ ઘા કરી નાખો એટલે હિન્દુ સમાજ કમજોર થઈ જાય. એને એમને શું કર્યું, આપણા મંદિરોને લૂંટવાનું શરૂ કર્યું. એટલે આપણા ઘણા બધા મંદિરો લૂંટાણા. એક મંદિર, બે મંદિર લૂંટાણા, હજારોની સંખ્યામાં આપણા મંદિરો લૂંટાઈ ગયા. મંદિરો લૂંટાણા એને પાછળ મુસીબત એ આવી, જે તે મંદિરોના મહંતો અને જે તે મંદિરો દ્વારા હિન્દુ સમાજને એક કરવાની અને હિન્દુ સમાજને એકત્રિત કરવાની જે પરંપરાઓ હતી, એ પરંપરાઓ ધીમે ધીમે મંદિરો તૂટ્યા એટલે ત્યાંના મહંતો અને આપણા સાધુ સમાજ પણ તૂટતો ગયો. એટલે આના હિસાબે લઈને આપણા હિન્દુ સમાજને બહુ મોટું નુકસાન એ પણ થયું. આપણે ધર્મની વાત કરી બાપજી. હવે આજનો જે યુગ છે એ બહુ દોડધામ વાળો યુગ છે. જનરેશન આપણી બહુ ફાસ્ટ થઈ ગઈ છે. આજનો યુગ વધારેમાં વધારે પોતાનો સમય મોબાઈલ, સોશિયલ મીડિયા, ટીવી, બસ એના અંદર જ પોતાનો વ્યતીત કરતી થઈ છે. કામ બાબતે પણ આવશ્યક ક્યાંક ને ક્યાંક, અને ખોટો સમય પણ બગડે છે. તો એમાં ક્યાંક ને ક્યાંક આપણા ધર્મને પણ ટાર્ગેટ કરી અને સોશિયલ મીડિયા ઉપર રજૂ કરે છે. તો એ આપણે કેમ પાબંદી લાગી શકીએ? અને બહુ સારો તમે વિષય મૂક્યો. મેં તો આ પણ આપણી એક ચાલ છે લોકોની, કે એ ચાલને અંદર આપણા હિન્દુઓને ફસાવી દેવા અને આપણા યુવા ધનને બરબાદ કરી નાખવું. એ સોશિયલ મીડિયા આના અંદર તમારા સારા બુદ્ધિથી વિચારો તો સમજો કે સારું છે. તમારા વ્યવસાય માટે, તમારા સંપર્કો માટે એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. પણ આજનું જે વર્તમાન જે સોશિયલ મીડિયા ચાલી રહ્યું છે એ આપણા યુવા ધનને નુકસાન કરવા માટે પૂરેપૂરી એવી બધી ચેનલો અને ટીવી પણ ચેનલો અમે ઘણી વખત જોતા હોઈએ છીએ. એટલે મારી એક સરકારને આપના ટીવીના માધ્યમથી સેન્સર બોર્ડને પણ મારે કહેવાની ઈચ્છા થઈ રહી છે કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ પડદા ઉપર મૂકો છો તો પડદા ઉપર મૂકતા પહેલા તમારું જે સંચાલન મંડળ હોય કે એનું જે સેન્સર બોર્ડ છે, એ સેન્સર બોર્ડની અંદર એવા બધા લોકો હોવા જોઈએ જે તજજ્ઞ હોય અને બુદ્ધિજીવી લોકો હોય અને લોકોને કેવું પીરસવું એવું લોકોને બતાવો તો સારું થાય. પણ આજકાલ આપણે સમજો બેઠા હોઈએ, અમે ઘણી વખત સંતો કોકને ઘરે જઈએ ને ટીવી જોઈએ એટલે અમારે આમ નીચે ભાળવું પડે. કારણ કે એવી પરિસ્થિતિ અત્યારે મીડિયા દ્વારા અને લોકોને જોઈએ છે કે યુવા ધનને તો આજ તમે જેટલું ખરાબ બતાવો એટલું એ લોકો માટે સારું હોય છે. પણ મા બાપને ભૂલ છે. અને મા બાપ ભૂલ કરતી પણ હું બોલું છું કે સેન્સર બોર્ડની મોટી ભૂલ છે. સેન્સર બોર્ડ ભારતનું એટલું મોટું છે, એ સેન્સર બોર્ડે બહુ જ ધ્યાન રાખવા જેવું છે. કોઈ પણ વસ્તુ જાય ત્યારે એને સહી વગર કંઈ પણ આગળ વધતું નથી. તો આવા ચિત્રો કે એવા સીનો આ સમાજને સામે મૂકવા ન જોઈએ. એક તો મારો ખાસ આગ્રહ આ છે. અને આના હિસાબે લઈને આમ સોશિયલ મીડિયાથી આજ સમજો હરેક સમાજને, કોઈ પણ નાનો સમાજ કાંઈ ભૂલ હોય કે ન હોય, આજ તમે કોઈકને આવી રીતે ચિતરી દો. આજ સમજો કોઈક સંતોને તમે આજ ટેકનિકને દ્વારા એવી રીતે ચિત્રો એક વખત તમે અંદર મૂકી દો એટલે હિન્દુ સમાજના એક સંત ઉપર એટલો મોટો આરોપ લાગી જાય. હવે એને સિદ્ધ કરવા માટે તો કોર્ટમાં જવું પડે. હવે કોર્ટ કચેરીના વર્ષો નીકળી જાય. ત્યાં સુધી સોશિયલ મીડિયામાં તો તમારી એટલી બધી એને ફેલાઈ ગયું હોય એટલે પેલાના બિચારા સાધુને કે કોઈ પણ સજ્જન માણસને આપઘાત કરવાનો વારો આવે. એટલે આ સોશિયલ મીડિયા ઉપર જે બધું આવે છે એ કોઈ સત્ય હોય છે એ પણ સમાજે અને બરાબર તહેલીકાત કરી અને પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. સમાજને પણ મારી એક એવી સૂચના છે કે ભાઈ સોશિયલ મીડિયાનું બધું સાચું હોય એવું તમે કોઈ માનવાની જરૂર નથી રહેતી. એમ જી બાપજી, આપે બિલકુલ સાચી વાત કરી. કોઈના આરોપોથી કોઈના પૂરા જીવનનું ઘડતર જે કરેલું હોય એના ઉપર દાગ લાગી જતો હોય છે. પણ બાપજી, અત્યારે તમે વાત કરી ધર્મના નામે જોવા જઈએ તો ઘણા એવી વસ્તુ પણ થતી હોય છે કે જે આપણને અમુક વ્યક્તિઓ લાંછિત કરી જાય છે.
રોજ આપણે અખબારોમાં વાંચીએ છીએ, તો એ જે વસ્તુ ઘટના ઘટે છે તો શું એ ધર્મને હાનિ પહોંચાડે છે કે નહીં? 100%. જી પ્રભુ આમાં શું થાય છે કે 5 આંગળી આપણી સરખી હોતી નથી. જી એ હરેક આત્મા કર્માધીન હોય છે. જ્યારે પોતાનું કર્મ ઉદયમાં આવે જી એટલે સમજો આજ તમારી સામે હું બેઠો છું અને કાલે કદાચ મારું કર્મ ઉદયમાં આવી ગયું, તો આવા વખતે સજ્જન માણસોએ સમાજના જી એ સમાજના સજ્જન માણસોએ બેસીને ચર્ચા કરવી જોઈએ કે ભાઈ આમ જો કે કોઈ પણ સંતની ભૂલ હોય, જી. કોઈ પણ સમાજના વ્યક્તિની ભૂલ હોય તો એને સાથે બેસાડે ને ભૂલનું પાછું પુનરાવર્તન ના થાય એવું જીવન વ્યવસ્થિત એને પાછું સ્થિર કરવાનું હોય. આની જગ્યાએ આપણે શું કરીએ છીએ? અને વધારે ઉપચિત કરીએ છીએ. એટલે પેલાને બિચારાને શોભિત એને ભૂલ થઈ તો ઘણા જો 5 આંગળી મેં તમને કીધું સરખી નથી હોતી. કર્મ ઉદયમાં આવે કદાચ સંતે પણ કદાચ ભૂલ થઈ શકતી હોય, બીજાને પણ ભૂલ થાય, પણ આ ભૂલને પરિવર્તનને આપણે ભૂલને સમાધાન કઈ રીતે થાય એ વિષય ઉપર મારો આગ્રહ એવો છે. કોઈ ઉપર પ્રત્યે આક્ષેપ કરતા પહેલા આપણે સમાજે બહુ વિચારવું જોઈએ. સંત સમાજ અને સમાજે આપણા જે સમાજ છે એનો સંવાદ થવો જોઈએ. સંવાદથી સમાધાન બાપજી બાપજી આપણે સુંદર વાત કરી. હવે આગળ એક પ્રશ્ન એવો છે કે આપણે જ્યારે આપણો ભારતીય સમાજ વિશ્વની આગળ આપણે એક અલગ ઓળખ ધરાવીએ છીએ, ત્યારે આપણે આપણા ભારતીય સમાજને વિશ્વ ગુરુ તરીકે દર્શાવવાના આપણા પ્રયત્નો છે. ભૂતકાળમાં આપણે શિક્ષણ પૂરી દુનિયાને પૂરું પાડેલું હતું, તો અત્યારે આપણો સાધુ સમાજ, શિક્ષણ સમાજ, રાજનેતાઓના કરેલા કામો, એ બધી કેવા પરિબળોથી આપણે એકત્ર થઈ અને આપણા સંપૂર્ણ ભારત દેશને વિશ્વ ગુરુ તરફ આગળ વધારી શકીએ? સૌથી પહેલા તો શિક્ષણ. અત્યાર સુધીમાં આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવતો હતો એ બહુ જ અલગ પ્રકારનો ઇતિહાસ હતો. હમણાં વર્તમાનમાં આપણી બહુ સારી, હું તો કહીશ કે હિન્દુ વિચારધારાવાળી છેલ્લા 12-13-14 વર્ષથી સરકાર કેન્દ્રની અંદર આપણી આવી છે. એટલે એ કેન્દ્રમાં આપણી સરકાર આવવાથી, હિન્દુત્વ વિચારધારાવાળી સરકાર આવવાથી પાઠ્યપુસ્તકોની અંદર પણ ધીમે ધીમે પરિવર્તનો આવી રહ્યા છે, જે બાળકોને સત્ય જ્ઞાન આપવામાં આવે. પહેલાના જમાનામાં શું હતું કે ભાઈ મોગલો રાજ્ય હતું તો મોગલ કેવા હતા એને વિશે પણ, અને આપણા રાજા મહારાજો કેવા હતા એને વિશે આજ દિવસ સુધી આપણને તમને જોવા મળે, બહુ ઓછું તમને જોવા મળે છે. પેલાનું મોટું પાનું મળે તો આપણને થોડું મળે. પણ હવે વર્તમાનની અંદર શિક્ષણ પદ્ધતિથી ચેન્જ કરી અને આ પદ્ધતિ જો આપણા અંદર આવશે તો આપણી હિન્દુ સંસ્કૃતિને બહુ જ વ્યવસ્થિત સારી એવી આપણને મળે. મારી એક બીજી ઈચ્છા પણ એવી છે, તમે જેમ કીધું કે ભાઈ આપણા સનાતન ધર્મના અંદર કે હિન્દુ ધર્મના અંદર સાધુ સંતોએ પણ જ્યાં જ્યાં આવા આપણા મંદિરો હોય ત્યાં આપણી પાઠશાળા હોવી જોઈએ. જેમ તમે કહો કે મુસ્લિમોની અંદર જાઓ એટલે એ લોકોની મદ્રેસા હશે, નાનો બાળક થાય ને એને મદ્રેસામાં મોકલવામાં આવે, અને મદ્રેસામાં ગયા પછી એને કેવું જ્ઞાન આપવામાં આવે છે? એ પોતાનું જ્ઞાન આપવામાં આવે છે, શૈક્ષણિક જ્ઞાન આપવામાં આવતું નથી. એને એમને પોતાનું ધાર્મિક અને પોતાનું જ્ઞાન આપવામાં આવે છે, પોતાના ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે. એમ આપણે પણ જ્યાં જ્યાં મંદિરો હોય, જે ગામ હોય, ગામના આગેવાન હોય, ગામના સંત હોય, ભેગા થઈ અને આપણા બાળકોને સંસ્કૃત પાઠશાળા હોય અથવા પછી કોઈ પણ એવી નાની એવી પાઠશાળા હોય, એ પાઠશાળામાં આવતું બાળક થશે તો એને ખબર પડશે કે ભાઈ મારે મંદિરમાં જવું છે તો મંદિરમાં કઈ પ્રકારે ભગવાનને હું દર્શન કરીશ, ભગવાનના વંદન હું કઈ રીતે કરીશ. આ પરંપરાઓ તમને ત્યાંથી જોવા મળે. હવે આ સંસ્કૃતિને જાગૃત રાખવી પડશે તો આપણે સૌથી પહેલાં આ પાઠશાળાઓ બાજુ આપણે લક્ષ્ય આપવો પડશે. હું ઘણી વખત મોટી સિટીઓમાં જતો હોઉં છું, સોસાયટીઓમાં જાઉં ત્યારે એ લોકોને હું કહું કે ભાઈ તમારે જે કોમન પ્લોટ તમે પાડો છો ને, એ કોમન પ્લોટની અંદર એક નાનો એવું કોઈક મંદિર બનાવજો, એક નાનો એવો હોલ જેવું બનાવજો. ત્યાં તમારા સોસાયટીના બાળકો સાંજે 2 કલાક રમે પણ ખરા, સાથે સાથે ત્યાં મંદિરની અંદર દર્શન પણ કરશે, અને એક નાની એવી પાઠશાળા આપણી હશે અથવા નાનું એવું છે તો આપણી ધાર્મિક પ્રવૃત્તિઓ પણ ત્યાં થાય. તો મારો એક એવો પણ આગ્રહ હું રાખું છું કે ભાઈ જ્યાં સોસાયટીઓ હિન્દુઓની બને છે, તમે સમજો કે મુસ્લિમની સોસાયટી બનતી હોય તો એમના મુસ્લિમની સોસાયટી બને એટલે એ લોકો નાની જગ્યા ભલે રાખે પણ એમને નમાઝ પડવા માટેની નાની એવી મસ્જિદનું એ લોકો આયોજન કરતા હોય છે. એવી રીતે આપણા ધર્મની અંદર આ જાગૃતિ જેવું આવી નથી. એ જાગૃતિ ન આવવાને કારણે તમારો જે પ્રશ્ન બહુ જ મહત્વનો પ્રશ્ન છે. આને હિસાબે આપણા સમાજ ધીમે ધીમે
આપણા ધર્મથી વિમુખ પણ થતો જાય છે. અત્યારે જે દેખાય છે તમને એક જાતનો ફુગાવો દેખાય છે. અત્યારે તમને જે દેખાય ને ધર્મની અંદર મંદિરોમાં લાઈનો જાય છે, લાઈનો એ હું ઘણી વખત અંધશ્રદ્ધાથી પણ લોકો જતા હોય છે. એમ લાગે કે ભાઈ હું ત્યાં જઈશ તો કે મારું કામ થશે, તો કાગડાને બેવું ને ડાળને પડવું. આપણે કેવું છે જૂની, કાગડાને બેવું ડાળને પડવું એટલે પેલાનો પુણ્યનો ઉદય હોય ને એનું કામ થવાનું હોય ને પેલા બાજુ શ્રદ્ધા બેસી ગઈ એટલે લોકોની લાઈનો લાગે છે. પણ એ લાઈનો કેવી હોવી જોઈએ કે જેને વિચાર સાથે, હિન્દુત્વ વિચાર સાથેની લાઈનો જો લાગે તો આપણે ધર્મને બહુ મોટી ફાયદો થશે. જી બાપજી, આપણે સુંદર વાત કરી અને આપના વિચારો થકી યુવાઓને ઘણી પ્રેરણા મળશે. હવે એક અંતિમ પ્રશ્ન અને એક દુઃખદ અને ચિંતાનો પ્રશ્ન એવો જે દરેક મા બાપને હોય છે, દીકરીનો પ્રશ્ન. શિક્ષણ ક્ષેત્રે આપણે દીકરીઓને પ્રેરિત કરીએ છીએ, તેમને સમાજમાં સન્માન મળે અને તેમનું ભવિષ્ય સુનિશ્ચિત થાય, પોતાના પગ ઉપર થઈ અને પોતાના સમાજ, ગામ અને રાષ્ટ્ર માટે પોતે યોગદાન આપે. સમાજની અંદર અમુક વિકૃત માનસિકતા જે અમુક વ્યક્તિઓમાં ઘૂસી ગઈ છે, એ વિકૃત માનસિકતા ક્યાંક ને ક્યાંક આપણી બેન દીકરીઓ ઉપર બહુ હાવી થતી જાય છે. તો સરકારે અને સમાજે આ વિષયમાં ગંભીરતાથી નોંધ લઈ અને ખરેખર આ વિશે કોઈ કાયદો કે પછી કોઈ એવું સંગઠન રચી અને એમને અત્યંત મહત્વપૂર્ણ સુરક્ષા પૂરી પાડવી જોઈએ. જો સરકારે તો ઘણા બધા અત્યારે નવા નવા કાયદાઓ દીકરીઓ માટેનું ઘડી રહી છે. જેમ કે આપણે જોઈએ છે બધા નવા નવા કાયદાઓ આવી રહ્યા છે. બધા કાયદાઓના નામ તો મને બધા યાદ નથી, પણ હું ઘણી વખત જોઈએ છે, મળે છે. પણ સૌથી મહત્વની વસ્તુ છે આપણા દીકરીને આપણા ઘરની અંદર સારા સંસ્કારો આપવા. દીકરી શું થાય છે, બહાર જાય છે ભણવા માટે, સબૂત દીકરીને ભણાવવી જોઈએ. આજના જમાનામાં દીકરી પણ પુરુષ જેટલી જ, દીકરા જેટલી જ એને સમકક્ષ છે અને આને માટે બધું કરવું પડે. પણ આને સંસ્કાર, જેમ મેં તમને કીધું, સંસ્કાર આપી દેશો ને તો સામે ગમે તેવી વ્યક્તિ આવે એ સલિત નહીં થાય. બીજી પરંપરા શું રહી છે કે આપણે આજકાલ, આજે તમે કીધું સોશિયલ મીડિયા, આપણે વાત કરી પહેલા, એટલે સોશિયલ મીડિયાના હિસાબે લઈને પણ આકર્ષણ થાય. અને કહેવત છે ને કે ભાઈ ઘી અગ્નિ આગળ મૂકીએ એટલે ઘી શું કરે, ઓગળે. ઘીનો સ્વભાવ સમજો કે ભાઈ એમ જોઈએ તો કડક છે, પણ અગ્નિ આગળ જાય એટલે શું થાય, એટલે એ પીગળે. એ દીકરી એક કોમળ વસ્તુ છે અને કોઈ પણ વ્યક્તિ દીકરીને ફસાવ્યું એટલે જલ્દી ફસાઈ જાય. એનું કુદરતી એના અંદર ડીએનએ જ આ ટાઈપનું રહેલું હોય છે, એટલે એ તરત જ પેલું થઈ જાય. પણ એ દીકરીઓને વ્યવસ્થિત રાખવા માટે આપણે સમાજે સૌથી પહેલાં તો હું માનીશ કે આપણે દીકરીઓને જો ભણાવી ગણાવી હોશિયાર કરવી હોય તો આપણી કન્યા શાળાઓનું બહુ જ મોટા પ્રમાણમાં એનું કામ થવું જોઈએ. જે જો કન્યા કેળવણી માટે કરવું તો કન્યા માટે હરેક સમાજે પોતપોતાની સમાજની દીકરીઓ માટેની અલગ આયોજન વ્યવસ્થા કરી અને દીકરીનો સમય કેટલો હોય છે પ્રભુ, એ સમજો ને, એને 8-10મા ધોરણ સુધી કે 11મા-12મા ધોરણ સુધી ભણે ને ત્યાં સુધી એના જે હોર્મોન્સ દીકરીઓના હોય એટલે એને સ્વભાવ વિશે એકબીજા ઉપર ખેંચાણ થાય અને એ આકર્ષણનું કેન્દ્ર બને. પણ એનો સમય પીરિયડ આગળ જતો રહે પછી કાંઈ ન થાય. તો ખાસ કરીને 10થી લગાવી 12-13, સમજો ને, 12મા કે 13મા સુધી ભણે ને કોલેજના ફર્સ્ટ યર, ત્યાં સુધી જો તમે એને બરાબર નીકળી રાખો તો દીકરીની અંદર આ વ્યવહારો કે દીકરીની અંદર કંઈ નહીં થાય એવું મારું માનવું છે. એ મેચ્યોર થઈ જાય. બાપજી, આપણે આજનો આ દિવસ, આજનો આ પોડકાસ્ટ, બાપજીના જે પણ સંદેશ છે, જે પણ શ્રોતા મિત્ર સાંભળે છે, ખરેખર પોતાના જીવનમાં ઉતારવા જેવા છે. અને અંતમાં આ પોડકાસ્ટના માધ્યમથી બાપજી આપનો આ મગરવાડા ધામ અને મણિભદ્ર દાદાની સાનિધ્યમાં આપણે છીએ ત્યારે આપના તરફથી સર્વ સમાજને, 36 કોમને, યુવા માતા બહેનોને એક એવો સંદેશ કે જેનાથી સાંભળી અને એમના જીવનમાં બદલાવ આવે અને એમને એવી વાણી સાંભળવા મળે કે ખરેખર પોતાના જીવનમાં પરિવર્તન આવે તેવું આપ. જો બધા જ સમાજને મારો એક જ અપીલ છે કે તમારા બાળકોને પહેલા પ્રથમ આવે તો ઘરથી બાળકોને સારા સુંદર સંસ્કાર આપવાનું રાખજો, સારા સંતોના સમાગમમાં રાખજો. આપણી સંસ્કૃતિને અકબંધ રાખવા માટેની જે પણ પ્રણાલિકાઓ આપણી છે એ પ્રણાલિકાઓને પણ તમે જાગૃત રાખજો. અને ખાસ કરીને મારા યુવાનોને કહેવું છે, તમે તો તમારા હાથમાં આપણું આ માતૃભૂમિ, પહેલાં કીધું કે આપણી મા જે છે એ ભારત મા છે, એ ભારત માને રક્ષણ કરવાથી લગાવે અને માતૃભૂમિને આપણે જો
કંઈક કરવું હોય તો મારા યુવા ધનને એટલું કહેવાનું છે કે તમારા આત્માને આ સોશિયલ મીડિયાથી અને અમુક જે તમે મેગેઝિનો વાંચતા હોય એને દૂર કરી અને આપણી ધાર્મિક સંસ્કૃતિના જેમ કે ગીતા છે, રામાયણ છે, એવા ગ્રંથો જે છે આપણા મહાપુરુષોએ લખેલા ગ્રંથોનું એક વખત વાંચન કરવું જોઈએ. અને હું તો કહું બધાય બાળકોને, મા બાપને પણ કહું છું, બધાય બાળકોને રોજ ગીતાનો એક પણ શ્લોક જો એમને તમે શીખવાડતા રહેશો ને તો આ આપણી સંસ્કૃતિને અને યુવા ધનને બહુ જ મોટો ફાયદો થશે. બાપજી, આપે આપનો કિંમતી સમય અમને ફાળવી અને આ પોડકાસ્ટ માધ્યમથી જોડાવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને જય શ્રી રામ. ભરતભાઈ, ખૂબ તમને પણ તમારી ચેનલને પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપીશ કે તમે હિન્દુ સંસ્કૃતિને જાગૃત કરવાનું જે તમે કામ કરી રહ્યા છો. ઘણા વખત બ્રોડકાસ્ટ એવા પણ હોય છે કે પોતાના ધંધા માટે કામ કરતા હોય છે, પણ તમે જે આજનો તમારા જોયા પછી મને આત્માને એમ લાગે છે કે આ ચેનલ દ્વારા હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ થશે, ગૌ માતાનું રક્ષણ થશે, સમાજોનું રક્ષણ થશે અને સમાજોને એક કરવાનો આ જે ચેનલ દ્વારા જે કામ ચાલે છે એ બદલ આપને ખૂબ ખૂબ સાધુવાદ ભરતભાઈ, ખૂબ ખૂબ સાધુવાદ.